મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આ સવાર તો નથી, વાગી ગયા છે 11 અને 11 વાગ્યા છે ને બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે। તો બધું આરામ કરે છે અને ખાતર જો હજી એક દિન સુધી નાખવાનું રહી ગયું છે। આ 2-3 દિવસ છે તો મહેમાન લાગે છે એવું કંઈક હાલે છે। પૂરીની છે ને તબિયત ગરમ નરમ ગરમ થોડીક થઈ ગઈ। કા નરમ ગરમ થઈ ગઈ ને, કાલે તો સાંજે છે ને સૂઈ ગઈ હતી। પછી હોટલનું નામ પડ્યું કે હાલો આજ તો હોટલમાં જમવા વયા જાય, તો એને સારું થઈ ગયું હતું। જો અત્યારે છે ને હોટલમાં જમાડી દીધી ને આનંદ મોજમાં આવી ગઈ હતી અને સારું થઈ ગયું હતું। પછી તો તો શું હાલે કામકાજ? પહેલા તો જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બધાને। તો હું આ ટમેટા બમેટા ઉતારી આવી અટામાં મસ્ત રાંધવાનું ટમેટા હે। તે શેનું શાક કરવું? સરગવો બટાટા અને રીંગણા બધી થોડું નખાય। બટાણા ઓછું બકાલું હોય ને બજારમાં મળતું બજારમાંથી ન લેવાનું હોય ને, આપણે વાડીનું ખાવાનું એવું ઓર્ગેનિક ખાઈ ને આપણે। ન હોય કાંઈ ના હોય તો શું કર? તો ગાંઠિયા બનાવી નાખવાનું હોય, શાક ગાંઠિયાનું તો ખાઈ જ છીએ આપણે। અમારું ભાઈ એવું જ છે, અમે છે ને માર્કેટમાંથી શાકભાજી લેવા તો કોઈ જાય, વાડીએ થતું હોય તો વાડીનું ખાવાનું, નકર તો પછી કઠોળ ઉપર ઉતરી જઈએ, નકર ચણાના લોટની ઢોકળી છે, ગાંઠિયા છે, ગમે એની સબ્જી બની જાય। પણ માર્કેટની શાકભાજી છે ને ઓછી જ ખાઈએ। ટૂંકમાં લેવા જવાનો ટાઈમ નથી મળતો, એવું ન હોય એ ના ખવાય કે આ તે કાંઈ લેવા જવાનો ટાઈમ ન હોય ને, જે હાથમાં આવે એ હાકી નાખી। મસ્ત મજાનું અહીંયા તાજું લસણ ઓલાય છે। ઓલું જૂનું પૂરું થઈ ગયું લસણ? પૂરું થઈ જાય ને પૂરું ખૂટી ગયું એવું ખૂટી ગયું એમ ને? તારે ક્યાં ખજાને ખોટ છે? લણી નાખું સાઈડ એટલે ખાવા થાય। ઓલું લસણ આજ લણી નાખી કા? લણી નાખું છે એટલે ખાવાનું થઈ જાય પાછું। એવું ફૂકાઈ ગયું છે સલાડ લીલું નથી મજા આવતી। છોકરા અમારા આમ જોઈએ તો બીજી કઈ શાક જ નથી ખાતા, એવું રીંગણા ને બટેટા ને સેવ ટમેટા ને એવું ખાય। અને જાજે ભાઈ કે તેનો નાસ્તો અલગ જ હોય, મેગી ને કોઈ થેપ્સ ને પુડલા ને કા સવારમાં પુડલો નતો કરાવ્યો તો આજ કરાવે જ ને। તારી પાસે આગળ કરાવ્યો જ ને, કરતી બનાવી જ લે આઈથે આજ બનાવી દેખી ગયા ને કરી દે એવું એમ? તું નવરી છે એટલે દેખી ગઈ દેખાય એટલે કરાવે। ઠીક। કાલ કોણ મહેમાન આવ્યું હતું? કાલે આવી હતી મારી બેન। તારી બેનનો વિડીયો તે નો કેમ લીધો? લઈ લીધો તો તમે મેં એવું વાવાઝોડામાં બધું ભૂલાઈ ગયું કા? પવન કેવો ઉપડતો આવ્યા ને એ હલવાઈ ગયા હતા, આવ્યા રહી ગયું વયા ગયા રોકા એવું છે? હાલ હું ખળબળ વાટ લઉં, મારે થોડુંક કામ છે, છોકરા બધું આપણે ભણવા મૂકીને જે આવ્યો છું, થોડા વાગી ગયા છે 11 સવા 11 થયા, ખળબળ વાટી લઈ કા પછી ઓલું શાકભાજીનો બગીચો ટમેટી ને એવું બધું પાઈ દઈ। હમણાં કેદું પાયું નથી, કેમ લહણ ઉપાડવાનું ઉપાડ લેવું છે લહણ યુડી? તમે ઉપાડો વરતા હતા મારું શાક વઘારી ક્યાં બતાવતો કેવું થયું? એ પાકી ગયું છે હાવ હાલો ને ત્યાં આવે એ લહણ ઉપાડશું એ બતાવશું। આ છે ને અમે ખાવા હાટું વાવ્યું હતું, હાવ લીલું, આપણે ભજીયામાં એમાં ખાવું હોય ને આખું હોય છે, તેમ જેમ તેમ નાખી દીધું તો એક ક્લાસ થઈ ગયું છે, છતાં અમે બતાવશું આગળ।
સારું હાલો પહેલાં તો હું છે ને ખળબળ વાટલો પછી લહણ બહણ ઉપાડશું ટાઈમ રહે તો નકર બપોર પછી હાલો મિત્ર તો આપણે ખળ વાટવા આવી ગયા છીએ વાં ઓલું છે ને આ રીતનું બુલેટ ખળ હતું ને પૂરું થઈ ગયું કાલ છે ને અહીંયા મુહૂર્ત કર્યું છે હજી એટલે ખળ વાટવાનું છે કારણ કેમ કે આપણે જેમ અલગ અલગ ખાવા જઈએ ને એમાં ઢોરને હોતા અલગ અલગ નાખવું પડે ખળબળ ને ફૂકલ ને બધી સમય સમયે નિર્ણય એ રીતની કરવી પડે ખળ વાટવા આવી ગયો હું આમ તો કાયમી અમારે ખળબળ ને એવું વાટવાનું હોય પણ છતાંય અમુક અમુક વસ્તુ કાયમી અમે ન બતાવી હાલો તડકો જોરદાર થઈ ગયો છે કાલે વાવાઝોડું આવ્યું હતું પણ અમારે આ સાઈડ વરસાદ નહોતો આજ હવે જે થાય આજ તો નબળું પડી જાય લગભગ જ્યોતિષો એમ કહે છે તો હાલો આપણે ખળબળ વાટી લઈએ ફાઇનલી મિત્ર જો આપણે ખળ વાટી લીધું છે 4 ઢોર 4 પાથરા એક પાથરો તો 12 વાગી ગયા છે એને આપણે નાખી દઈએ ને એટલે એ મોજમાં આવી જાય ને આપણે મોજમાં રહી એને સુખી રાખીએ તો આપણે મોજમાં રહીએ તો સારું હાલો ભરી નાખી આવ્યું હાલો મિત્ર જો આપણે મસ્ત મજાની ભીણ પૂરો કરી નાખ્યો મિત્ર જો આ મને કાંઈ પૂછતું નથી જાનમની રહી આપણે ઢોરને દુઃખી નથી કરતા ગંગાને આપણે દુઃખી નથી કરતા પણ છતાં યાર આહુડા પીડા કરે એનું કારણ શું હોય છે એની ખબર નથી પડતી આખો દિવસ છે ને આમ રોયા કરે શું તકલીફ હોય એ આપણને ખબર નથી પડતી તમને જો કંઈ ખબર પડતી હોય તો ભાઈ કોમેન્ટમાં કહેજો હાડ વાગી ગયા છે અને અમારી પૂરી જો જમવા બેસી ગઈ છે તો આપણે હવે જમી લઈએ મસ્ત મજાનું સરગવા બટાકાનું શાક છે કેરી અથાણું મથાણું બધું હોય વાટાણા અથાણું ને એવું બધું ખાવામાં છે ને હા બહુ ભાઈ ઉનાળામાં એટલું ઓછું ખાઈ દા અથાણું ને એવું સવારમાં ખવાય હાલો હાલો બાકી હોય તો જમવા હાલો હાલો મિત્ર તો વાગી ગયા છે 2:30 ચા પાણી પી લીધા બળદિયાળ નીણ પૂરો કરી નાખો પાઈ લીધા અને હવે ભૂરીને કપડાં ધોવા છે મારે એકલા શું કરવું કપડાં ધોવા લાગુ તો શું કરવું હે કપડાં ધોવા લાગુ એવું છે ઘણા કોમેન્ટમાં એમ કહેતા હોય કે વોશિંગ મશીન લઈ લ્યો તો લઈ લેવું હે વોશિંગ મશીન તો લઈ લે પણ વોશિંગ મશીન હાલે નહીં ને એને તાવ આવી જાય આપણા લુગડા નાખી તો જમકુ એમ કે છે વોશિંગ મશીન તો લઈ લઈ પણ વોશિંગ મશીનને લગભગ કે તાવ આવી જાય ભાઈ હમણાં કપડાં છે ને બહુ અતિ મેલા હોય કારણ કે ધંધો અમારો ધોળીયો રહ્યો ને કપડાં અતિ મેલા હોય અને કેટલા દી પહેરેલા હોય એનું કંઈ નક્કી ના હોય સાંજે નોઈ થઈને નાહી ધોઈને આમ બદલાવી નાખતા હોય સવારે પાછા એને એ જ હાલતા હોય બહુ થાય તો નીસવી નાખી દઈએ એવું કંઈક છે કપડાં તો મેલા હોય તો હાલી જાય અમુકના છે ને મન મેલા હોય ને એ ન ચાલે તારું મેલા કપડાં હોય ને એ હાલે કદાચ મેલા દાઠ જેવા હોય ને તો એ હાલી જાય પણ જેના મન મેલા હોય ને એ મને ન મજા આવે તો હવે પછી મન ચોખ્ખું રાખજે કેમ છે બધા મજામાં છે તો આપણે આજ ગયા તો ભણવા આખડી આવ્યા છે માયા તો સાફ સફાઈ હાલે ઉપરની સાફ સફાઈ હાલે નીચે નહીં નીતરી સાફ સફાઈ હોવાની છે આપણે
આપણે જવાનું છે ઉપલા માળે. આપણે આવી ગયા છીએ ઉપર. જો આનો વ્યૂ કેવો મસ્ત આવે છે. જો નાચ જો પડ્યા હોય તો કેટલું ઊંચું છે નીચું. અહીંયા નકરા ઝાડવા જ દેખાય છે જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી. જો અને આપણે ટાંકો હે, આપણે ગેંડી પાણી આવે ને ટાંકો હે. હજી અહીં પતંગ ઉડે તો મકર સંક્રાંતિની. અને કાલે તો અટાણ હે ને પવન વાવાઝોડા જેવો હતો તો તડકો છે. કાલે તો પવન એવો હતો અને થોડાક છાંટા ખેડ્યા વરસાદના. તમારે કેવો કાલનો વરસાદ હતો એ જરીક કોમેન્ટમાં કહેજો. જો કેટલું ઊંચું થાય છે. એટલું ઊંચું છે. અહીંયા તો હજી ઘઉંના પડા હરગાવાનું બાકી છે. અને હવે આપણે વયા જાય નીચે. રસ્તે બીજું આટા મારી લીધા. દેખો અહીંયા આપણે જાળી લગાડેલી છે કારણ કે હે ને પક્ષી આવે ને આકાશ બસ ફોડી નાખે તો. જો આવ્યા મારા પપ્પા. શું કરે છે? આટા મારીએ. બોલો. રજા પડી ગઈ? હા. એમ તને કાંઈ ફેરફાર નથી લાગતો? લાગે? કાંઈ નવાઈ નથી લાગતી તને? નહીં નહીં. તે મમ્મી મારા આમ ક્યાં પડે? હે કેમ? મને કેમ મને સિસ્ટર કેમ બોલાવે? સિસ્ટર કેવી તો જ કે મારા બોલશું બોલતો જઈ હોય કે પૂરી પૂરી કરતા હોય. મને તો મને સિસ્ટર કહેવાનું. હા લીધું સિસ્ટર કહેવાનું. સિસ્ટર કહેવાનું. સિસ્ટર પોતા કરું સિસ્ટર કે દાદી તો ના પાડે છે. સિસ્ટર એટલે શું થાય ખબર? બેન. સિસ્ટર એટલે બેન બેન જ થાય ને. હે આમે તો અભણ માણસ બે અભણ માણસ છે તો શું ખબર પડે? થોડું ઘણું ભણેલું હોય એટલે એમ ઇંગ્લિશનો મતલબની અમુક ન ખબર પડે. 10 સુધી ભણા છો 10 પાસ છે તો કઈ ખબર નહીં પડે. બોલો હા હા તમારો અમે ભણવા ન જતા, દફતર હંગરી સીધા તળાવમાં નાવા. એટલે બધા અનુભવ હોય તળાવમાં નાવા જવાય કે ન જવાય. તો તમને ખેતીની નોકરી કેમ મળી? ચાલો ક્યાંય ન હાલે ખેતીમાં હાલે. ખેતીની નોકરી મળી કા? ક્યાંય ન હાલે ને ખેતીમાં હાલે. કે દીને જા આમાં ઓલો ડમરીયું સડી સડી રઝળ થઈ ગયો ને સફાઈ થઈ જાય તો સફાઈ થઈ જાય ને શેઠ બેઠ આવે એને એમ લાગે ને ચક્કા ચક રાખે. ચક્કા ચક જે ચક્કા ચક રાખે ને એની ઘરે લક્ષ્મી આવે. શું આવે? લક્ષ્મી. નવરાત્રી છે ને જે ઘરને ચોખ્ખું રાખે ને ચક્કા ચક ત્યાં રૂપિયા આવે, લક્ષ્મી આવે. લક્ષ્મી તો શું? લક્ષ્મી શું? બીજાના ઘરની લક્ષ્મી કહેવાય. અમારા ઘરની અટાણું કહેવાય. અમારી તો દીકરી કહેવાય. બીજાના ઘરની લક્ષ્મી. હારું હાલો તો નીચે જઈ. પોતું પોતું થઈ ગયું. જો મસ્ત ચોખ્ખું થઈ ગયું છે અહીંયા.
હાલો હું તો જાઉં છું નીચે. ઉપર કરતા નીચે કરતા ઉપર મજા આવે. હાલો હું તો જાઉં છું નીચે. પપ્પા આપણા ઉપર હતા ત્યાં બધું રિપેરિંગ કરી નાખ્યું. જઈ અમારો ધર્મેશ કુમાર. અમે હે ને ઉપર સફાઈ બધી કર્યા હાલો બધા ગોટા ખાવા. તો અમારા ભાઈ છે ને જઈ નાસ્તા પાણી બનાવી દીધા. ગોટા ચાલુ જ. કાંઈ મીને પુડલા બનાવે, ચિપ્સ બનાવે ને કોઈ મેગી બનાવે ને એવું બધું હોય. આ શું ગુરી સડીને કંઈક લોટ હાથમાં આવી ગયો છે ને ધાણા મેથી ને ભજીયા બનાવી નાખ્યા. જોઈ ચટણી ભજીયા. અમે અડધી કલાક થયા ઉપર હતા ને તો અડધી કલાકમાં શીખીએ નાખ્યા. મસ્તીના ગોટા બનાવ્યા એક નંબર. હવે તેની મમ્મી કીએ નથી બનતા એલા. જઈ લે કેવું હે. વધારે ન બનાવેલા તારે એક પૂરતા જ બનાવે. મારે એક મરતા બનાવડા. તો ભાઈ આવું છે મિત્ર. તો જો હું સવારમાં હું આગળ હું કહેતો હતો ને કે અમે હોટલમાં જમવા ગયા હતા. એ બધી મસ્તી હતી અને તમારી સાથે પ્રેન્ક હતો. અમે હોટલ બોટલમાં ક્યાંય કોઈ જિંદગીમાં આમાં. તારા કેટલા વર્ષ થયા? હા 41 વર્ષ એના થયા અને 42 વર્ષ મારા થયા. અમે કોઈ દી છે ને હોટલમાં જમવા ગયા જ નથી. કોઈ દી નહીં. બહુ થાય ને વણેલા ગાંઠિયા નાનતે ને એવું રસ્તામાં કદાચ લારીએ ઊભા રહી જાય ખાવા. પાણીપુરી છે તે તો નાસ્તો કરતા હોય. બાકી હોટલમાં સારી હોટલમાં અમે જમવા ક્યાંય ગયા જ નથી. નામથી નહીં. કાઠિયાવાડી પીંજા ખાવા, બલકર ખાવા કાંઈ નહીં. જવું ઘરે છે ને જે ખાવું હોય ને જે ખાવું હોય એ અમે ઘરે બનાવી લઈએ. બરકત નહીં બર્ગર. એ જે હોય અહીંયા હજી નાસ્તા પાણી ચાલુ છે. અમારા ધમોની જો અમે બધા ધરાઈ ગયા. એમાં ચાલુ જા અમે તો નહીં બોલતા. મારા ભાઈ ગયા હતા ગામમાં આ બધું લેવા. શું છે પોપાલે? હા એવું બધું લેવા ગયા હતા. સેતુડા લઈ આવ્યા મસ્તના. અહીંયા જ છે સેતુડા, અહીંયા બાજુમાં. સોડા હે અટાણના પૂરમાં સોડા લઈએ. તો લાવ તાર નથી પીવાનું. હા ને અડી ટમેટા ઉતારી એવા જો મસ્ત મજાના. અને આ મોટા ટામેટા હે. આમ જો કેવું હે